ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવરચિત મહેસાણા મહાનગરપાલિકાના લોગો અનાવરણ થતા ડોર ટુ ડોર વાહનોને ફ્લેગ ઓફ કાર્યક્રમ ટાઉન હોલ મહેસાણા ખાતે યોજાયો હતો। તેમજ સ્વચ્છ મહેસાણા માટે ડોર ટુ ડોર 10 વાહનોને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। મહેસાણા મનપાએ નગરસ્ય ઉન્નતિ સર્વેક્ષા હિતાર્થમ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગોમાં શ્રી મેસાજી ચાવડાને કેન્દ્રિત કરીને વિરાસતનો વારસો અને આધુનિક વિકાસના પ્રતીકને લોગોમાં રજૂ કરાયો છે। કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મહેસાણા માટે આ ઐતિહાસિક પળ છે। વિરાસતના વારસાથી લઈને આધુનિક વિકાસની બાબતને ઇતિહાસને આવરી લેતો મહેસાણા મનપાનો આ લોગો નાગરિકોને સંતુલિત અને સુનિયોજિત વિકાસના પગલે આગળ વધવા માટે પ્રેરણા આપશે। મનપાને સ્વચ્છ અને સુંદર સ્વસ્થ રાખવા માટે વહીવટીતંત્ર સાથે નાગરિકોએ પણ સહયોગ આપવો પડશે। માત્ર શાસન જ નહીં પરંતુ નાગરિકોએ, કર્મચારીઓએ, જનપ્રતિનિધિઓએ સૌએ સહયોગ આપીને વિરાસતના વારસાને વિકાસ સાથે આગળ વધારવાનો છે। શહેરો સાથે આસપાસના વિસ્તારોને પણ વિકસિત કરવાના સરકારના પ્રયત્નોમાં જ્યાં વધતી જતી મહેસૂલી વ્યવસ્થાઓના પગલે સરકારની સેવા લઈને સહયોગ આપીને સ્વયંની સમજણ સાથે શહેરને સુંદર સ્વસ્થ બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈના આયોજન અમૃત 1 હેઠળ તેમજ મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી યોજના અંતર્ગત શહેરોના વિકાસમાં નાગરિકોના વિકાસને પ્રાધાન્ય આપવામાં 57,000 કરોડ વપરાયા છે। તેમજ અ વર્ગની નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવાઈ છે, જે પૈકી રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ દ્વારા 48% શહેરીકરણ થયું છે। જે વર્ષ 2047માં 70% ઉપરાંત વધશે એમ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું। મહેસાણા નગરપાલિકા માટે આજે ખૂબ જ મહત્વનો એવો દિવસ છે કે મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બની છે, એટલે એની ઓળખ સમૂહ જે લોગો આજે લોન્ચ થયો છે અને સાથે શહેર માટે ખૂબ જ મહત્વની વાત એવી સફાઈ 90 જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે। એમાં 10 નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો છે। આમ બંને કાર્યક્રમનો આજે શુભારંભ છે અને એમાં પણ ખાસ કરી લોગો પણ એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયત્ન અને પ્રયાસ છે એ કાબિલે તારીફ છે। કારણ કે મહેસાણા ગાયકવાડી સરકારની અંદર આવેલું એક ઘણું આગળ પડતો જિલ્લો હતો અને એના કારણે વિકાસ તો હતો, પરંતુ એ વિકાસને વેગ આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું અને હવે આ મહાનગરપાલિકા બની રહી છે। એટલે લગભગ જૂનો જે વિસ્તાર હતો એ 32 સ્ક્વેર કિલોમીટર હતો, એની જગ્યાએ 80 સ્ક્વેર કિલોમીટર થઈ રહ્યો છે। વધતા જતા શહેરી વિકાસના કારણે અનિયોજિત વિકાસ ન થાય એની ચિંતા કરી અને આ મહાનગરપાલિકાનો નિર્ણય મોટા શહેરો કે જે ખૂબ જ શહેરીકરણના કારણે આગળ વધી રહ્યા હતા એના માટે લીધો છે। આ નવ મહાનગરપાલિકાઓ આવતા સમયમાં સંતુલિત અને સુનિયોજિત વિકાસના પંથે આગળ વધવાના છે।